શ્રી કૃષ્ણ મિત્રો। તો હાર્વી પન્નાળિયા યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો અત્યારે 11:30 વાગી ગયા છે અને ઘરનું બધું કામ થઈ ગયું છે અને કપડાં ધોવાઈ ગયા, વાસણ કચરા પોતા બધું। હારું અહીંયા આવતી રે બેટા। અને અમારા હારુબેન નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે પણ ગોતે છે મને પાછળ, એને એમ કે મમ્મી પાછળ છે। હારું હું અહીંયા છું। હારું ક્યાં છે? ક્યાં ગોતતો તો દીકરો મને? શું થયું છે? મમ્માને ગોતતો તો દીકો। પલાટી વાળી પલાટી કેવાય તારે? પલાટી કેમ વાળવાનું? આ પગ તો વાળ, આ પગ વાળી દે, બે પગ વાળો। આ પગ કેમ બેઠી છે વાળ? પછી દબ વાળ। હાલ લઈ આવું। કેટલા દિવસથી બેનું સીવી થઈ ગયું, કાલ પાછી વેલી જાગી ગઈ હતી, જગાડી દીધી હતી અને પાછી સુઈ ગઈ હતી, કાલે વેલી સુઈ ગઈ હતી, કાલે પાછું એવું 1:30 વાગ્યા સુધી હોતી નથી, એટલે હવે પૂછે કે 3 વાગ્યા પછી કેટલા વાગ્યા લખવાનું? 5 વાગ્યા સુધી, રાતે 12 વાગ્યા ચૈત્ર ચૈત્ર ચૈતુ પછી વૈશાખ વૈશાખ પછી જેઠ અષાઢ અષાઢ પછી અષાઢ પછી શ્રાવણ બોલો શ્રાવણ બોલ હરખું છે બોલો શ્રાવણ પછી ભાદરવો ભાદરવો પછી આસો। ત્યારે જો કપડાને હું સૂકવી નાખ્યું, થોડાક સૂકવા અગાસી ઉપર અને થોડાક નીચે સૂકવા, કેમ કે આજે વધારે કપડાં હતા એટલે। અને હવે બાકીનું તો બધું કામ થઈ ગયું છે। તો અત્યારે યુટ્યુબ ચેનલમાં 860+ સબસ્ક્રાઈબર થઈ ગયા છે। તો જે જન્માષ્ટમી સુધીમાં 1000 કરવાનો ટાર્ગેટ છે, તો તમે બધા જેણે સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલ તે સબસ્ક્રાઈબ કરી નાખજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરાવજો અને વિડીયોને લાઈક કરજો અને શેર કરજો। તો જો અત્યારે વાગ્યા છે સાંજના 6 અને હું અહીંયા જમવાનું બનાવવાની તૈયારી કરું છું, બતાવું શું બનાવું છું એ। તમારે જો દમ આલુ બનાવવું છે એટલે મેં અહીંયા બટાકાને બાફી રાખ્યું છે અને એને તળવા માટે અહીંયા તેલ મૂકી દીધું છે। પણ હારું ને એના પપ્પા બે તો સૂઈ ગયા છે, હું બાજુના રૂમમાં જોવા જાઉં છું તો બતાવું તમને। બોલે ને તો જાગી જાય, બોલો અત્યારે સૂઈ ગયા છે। હારું જો કે આજ સવારની સૂતી નહોતી એટલે ખબર જ હતી કે સૂઈ જશે। બાજુના રૂમમાં રમતા હતા બે, તો બે સૂઈ ગયા છે અત્યારે। તો અત્યારે જો હું દમ આલુ બનાવું છું, એટલે અહીંયા બટાકા બાફી નહીં ખાતા, કુકરમાં નહોતા બાફા, તપેલામાં જ બાફા હતા। બહુ જે બફાઈ જાય ને કુકરમાં એ રીતના નહીં, અને કેવા કહેવાય થોડાક કાચા એવા બાફા હતા, એટલે એને તળી નાખ્યા છે, છાલ ઉતારીને જ બાફા હતા। પછી ઓલી ફ્રોક ચમચીના મદદથી એમાં કાણા પાડી દીધા હતા અને તળાઈ જાય પછી એનો વઘાર કરી નાખીએ। અહીંયા મૂકી છે સાદી ખીચડી હળદરવાળી અને લોટે બંધાઈ ગયો છે, તો પહેલાં આપણે દમાલું બનાવી નાખીએ। ચાલો દમાલુંનો વઘાર કરી નાખીએ। તો એ માટે તેલ તો ગરમ થઈ ગયું હતું, થોડુંક કાઢી લીધું, પહેલું કર્યું હતું એટલે તળાતા એટલે। તો આમાં નાખી દઈશું જીરું
અને પછી અહીંયા મેં પેસ્ટ બનાવી છે, જેમાં ડુંગળી, ટામેટાં અને કાજુ એને મિક્સરમાં કાઢી લીધા હતા. તો હવે આપણે એમાં નાખી દઈશું આ ડબલ કેમેરાનો ઉપયોગ કરીને બનાવે છે. તો હવે આપણે આમાં નાખી દઈશું મીઠું, પછી ટેસ્ટ કરીને પાછું નાખી દઈશું અને હળદર થોડીક જ નાખવાની છે. અમે લાલ મરચું નાખી દઈશું, લસણવાળું કર્યું છે. અહીંયા લાલ મરચું કર્યું છે લસણવાળું, તો એ નાખી દઈશું. ધાણા જીરું નાખી દઈશું, ધાણા જીરું પાવડર. બીજા કોઈ ગરમ મસાલા નાખતી નથી અમે બનાવવામાં, અને યુટ્યુબમાં તો ઘણી રીતે આવે છે, પણ હું મારી રીતે બનાવું છું. ઘણા દહીંમાં આ બધું નાખીને પછી વઘાર કરતા હોય. તો હવે જે આ બટાકા બાફેલા હતા, જેને તેલમાં મેં તળી રાખ્યા હતા, તો એ નાખી દઈશું. થોડી વાર માટે આમાં ચડવા દઈશું, પછી અડધો ગ્લાસ જેટલું પાણી નાખી ઉકળવા દઈશું રસો બળે ત્યાં સુધી, કેમ કે આ બટાકા પૂરા નથી ચડવા દીધા મેં. આ મસાલા સાથે ગ્રેવીમાં ચડે તો એનો ટેસ્ટ ના જાય, એટલા માટે. બરાબર. તો અત્યારે જો અમારે સાંજનું જમવાનું તૈયાર છે. એમાં દમ આલુ જે મેં બતાવ્યું હતું એ છે, ખીચડી બનાવી છે, પાપડ, તળેલા મરચાં, અને આજે છાશ પીવાની ઈચ્છા હતી એટલે દૂધ લેવા નથી ગયા, અને રોટલી. અહીંયા જો હારું પપ્પા બેસી ગયા જમવા. અમારા હારું બેને જમી લીધું છે, હે ને હારું? હવે એને આવે છે પાપડ ખાશે. ચાલો તો અમે જમી લઈએ.